दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर। નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો દિવ્ય સરદાર ન્યૂઝ. ત્રીજા ચરણનું વોટિંગ પૂરું થઈ ચૂક્યું છે. ગુજરાતની અંદર હોટ સીટ જે ગણાય છે ભરૂચની સીટ છે. આમ તો ઘણી બધી સીટો છે હોટ સીટ, પણ જે ભરૂચની સીટ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે ઇન્ડિયા ગઠબંધન માટે, કારણ કે ચેતરભાઈ ઊભા છે અને એક બાજુ મનસુખ વસાવા જે છેલ્લા 6 ટર્મથી જીતતા આવ્યા છે. ત્યારે 2 દિવસ પહેલાં એક વિડીયો વાયરલ થયો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની દાદાગીરી સામે આવી છે. એક પત્રકાર ઉપર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે કહેવાય છે કે બૂથને લઈને આ વાદ વિવાદ સામે આવ્યો છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ આ વિડીયોમાં. દેખાય છે હે આખી દાદાગીરી ખાની છે હે આ ગરમી નહીં બતાવવાની. હાથ ચાલતી પત્રકાર તો હાથ ચાલવી કરે શું નામ છે એનું? ધારાસભ્યની હાજરીમાં પત્રકાર પર હાથ ચાલવી કરે છે. ધારાસભ્યની હાજરીમાં પત્રકાર પર હાથ ચાલવી કરે છે. આ ગંડાગર્દી પર શું દાદાગીરી? આ બેનને ધમકાવે છે. ધર્મેશ વિષ્ણુ આવીને ના યુવરાજ આવીને, બરાબર છે? આ તમારી સામે દાદાગીરી છે. આ પત્રકાર શું નામ છે? ધારાસભ્યની હાજરીમાં પત્રકારની પર હાથ છોડે છે. આ જોઈ લો તમે ગુંડાગર્દી ભાજપની. અમે એવું કહ્યું, મારી વાત સાંભળી લો. તમે પહેલા મારી વાત સાંભળી લો. તમે પહેલા મારી વાત. તમે તૈયાર તો અમે તૈયાર જ છે. તમે તૈયાર રીતે કરશો. જો મેં તમે એવું કીધું, અહીંયા ઉભો તો એવું કે જતા રહો અહીંયાથી, એટલે કોણ કેવા વાળા? અહીંયાનો સરપંચ છું. તમે તમારા અમારું રેકોર્ડિંગ છે. એનું નામ શું છે? આનું શું નામ છે? હે શું નામ છે? શાંતિથી વાત કરવાની. કોને શરૂઆત કરી પૂછવાને? પત્રકાર પર હાથ ચાલવી કરે. પત્રકાર પર હાથ ચાલવી કરે. દુષ્યંત પટેલ ધારાસભ્યની હાજરીમાં પત્રકારની પર હાથ ચાલવી કરે. તમે મુક્ત મને કામ કરો. અમે મુક્ત અરે અમે બી અહીં લોકો ધર્મેશભાઈ આપણા યુવરાજભાઈ આવી. પહેલી વાત 45 કલાક પહેલા કોઈ બહારના જિલ્લાનો વ્યક્તિ હાજર રહી શકે. પોલીસ આવે છે અમારી લોકોને લઈ જાય આપણી હાજરીમાં. તમારે કોઈ દાદાગીરી કરતું હોય ને તો મહેરબાની કરીને મર્યાદા મને નહીં. ભાષામાં સમજાવું ને, ભાષામાં दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर।